નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે દ્રાવણની અંદર બંને ઘટકો પ્રવાહી અવસ્થામાં હોય ત્યારે તેના બાષ્પ દબાણની અંદર કઈ રીતે ફેરફાર આવે છે અથવા તો એમાં કેવી અસર જોવા મળે છે એના માટેનો રાઉલ્ટનો નિયમ, એના ઉપરથી એનું સમીકરણ જે છે આપણે ભણ્યા હતા. આજે આપણે એક જુદી પરિસ્થિતિ વિચારીએ કે જેની અંદર દ્રાવક છે એ પ્રવાહી અવસ્થામાં, પરંતુ દ્રાવ્ય છે એ ઘન અવસ્થામાં હોય. દ્રાવક છે પ્રવાહી અવસ્થામાં અને દ્રાવ્ય છે એ ઘન અવસ્થામાં હોય. આ ઘન દ્રાવ્ય છે એને પ્રવાહી દ્રાવકની અંદર આપણે દ્રાવ્ય કરીએ અને ઉપરથી આપણે પાત્ર બંધ કરી દઈએ. બરાબર? પ્રવાહી દ્રાવકની અંદર આપણું ઘન છે એ દ્રાવ્ય કરેલું છે. તો હવે આ દ્રાવણની અંદર, આ પાત્રની અંદર આ જે ખાલી એરિયા છે એની અંદર શું હશે? તો કે બાષ્પ હશે. શું હશે? બાષ્પ હશે. તો અહીંયા બાષ્પ કોની હશે? આ ખાલી એરિયાની અંદર જે બાષ્પ હશે એ કોની હશે? બંને ઘટકની હશે? ઘન અને પ્રવાહી, દ્રાવ્ય અને દ્રાવક બંને ઘટકની હશે? તો કે ના, માત્ર ને માત્ર એ બાષ્પ કોની હશે? તો કે પ્રવાહી ઘટકની હશે, એટલે આપણા દ્રાવકની હશે. કારણ તો કે ઘન પદાર્થ છે, બરાબર, એની બાષ્પ બનવાની નથી. અબાષ્પશીલ દ્રાવ્ય આપણે ઉમેરેલું છે. અબાષ્પશીલ દ્રાવ્ય આપણે ઉમેરેલું છે. તો આવા દ્રાવણની અંદર જે આ જે ખાલી એરિયા છે એની અંદર જે બાષ્પ છે કોની હશે? માત્ર ને માત્ર દ્રાવકની હશે. કોની હશે? દ્રાવકના અણુઓ હશે બાષ્પ અવસ્થામાં. તો આવી કન્ડિશનની અંદર આપણે ખાસ કહેવાનું છે, જ્યારે આપણે શુદ્ધ ઘટક માત્ર આની અંદર પાત્રમાં દ્રાવક જ હોય ત્યારે એના દ્વારા બનતી બાષ્પ અને એનું બાષ્પ દબાણ, અને હવે આપણે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેર્યું છે ત્યારે ટોટલ દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એમાં શું ચેન્જીસ આવે છે? તો હંમેશા યાદ રાખવું કે જ્યારે દ્રાવણની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરેલો હોય તો દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવક કરતા હંમેશા ઓછું હશે. બરાબર? ફરીથી, જ્યારે દ્રાવણમાં અબાષ્પશીલ ઘન પદાર્થ જે છે દ્રાવ્ય કરેલો હશે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતા ઓછું હશે. હવે ઓછું શા માટે? ઓછું શા માટે? તો એના બે કારણો છે. પહેલું કારણ, હવે આપણે આની અંદર એવું માનીએ કે માત્ર ને માત્ર દ્રાવક છે. માત્ર ને માત્ર દ્રાવક છે. તો દ્રાવક છે તો અહીંયા આ જે પ્રવાહી ભાગ છે એની અંદર બધા જ અણુઓ, બધા જ વિસ્તારમાં બધા જ અણુઓ કોના હશે? પ્રવાહીના હશે. બરાબર? અને એની જે બાષ્પ જે બનતી હશે ઉપર પણ પ્રવાહીના જ અણુઓ હશે. આપણે જે દ્રાવક લીધું હોય તે એના અણુઓ આપણે બાષ્પમાં હશે અને બધી જ સપાટીએ એ દ્રાવકના અણુઓ હશે. હવે આપણે દ્રાવ્ય પદાર્થ એડ કરીએ છીએ જે કેવો છે? અબાષ્પશીલ છે. બરાબર? હવે જેવું આપણે આની અંદર દ્રાવ્ય એડ કરશું ઘન પદાર્થ, તો શું થશે? તો કે ઘન પદાર્થ દ્રાવ્ય થશે એટલે એ ઘન પદાર્થ બધા જ વિસ્તારની અંદર ફેલાઈ જશે. ઘન પદાર્થના જે કણો છે બધા જ વિસ્તારમાં ફેલાઈ જશે. બધા જ વિસ્તારમાં ફેલાશે, એની સાથે સાથે આ સપાટી ઉપર પણ હશે. આ સપાટી ઉપર પણ હશે. બરાબર? તો અહીંયા શું થશે? નીચે જે પ્રવાહીના કણો છે કે જેને બાષ્પ બનવું છે એ બાષ્પ બનવા માટે ઉપર જે છે સપાટીનું ક્ષેત્રફળ ઘટી જાય છે, અને છૂટા પડવા માટેની જે જગ્યા છે એ ઘટી જાય છે. બરાબર? તો પહેલું કારણ આ છે કે દ્રાવ્યના કણો સપાટી ઉપર ગોઠવાય છે જેના લીધે ક્ષેત્રફળ ઘટે છે છૂટા પડવા માટેનું. બરાબર? એરિયા જે છે, જગ્યા જે છે ઓછી થઈ જાય છે શુદ્ધ દ્રાવક કરતા. બીજું કારણ આપણે સમજીએ કે દ્રાવ્ય છે, બરાબર, અબાષ્પશીલ દ્રાવ્ય છે એ આની અંદર દ્રાવ્ય થયો છે. દ્રાવ્ય થયો છે એનો મતલબ શું? તો કે ધારો કે
આ આપણા અબાષ્પશીલ દ્રાવ્યનો એક અણુ છે. દ્રાવ્ય થાય છે એનો મતલબ શું? તો કે દ્રાવકના કણો જે છે એની તરફ એની આજુબાજુ વીંટળાઈ જાય છે. દ્રાવ્યના કણો એની આજુબાજુ વીંટળાઈ જાય છે, આની સાથે જોડાઈ જાય છે, એટલા માટે જ દ્રાવ્ય થાય છે. આપણે ખ્યાલ છે, બરાબર? તો બીજું કારણ એ કે જ્યારે દ્રાવ્ય પદાર્થ એડ થાય છે એટલે દ્રાવકના અમુક કણો આની સાથે જોડાઈ જાય છે, બરાબર? અને જોડાવાથી બાષ્પ બનનારા અણુઓની સંખ્યા ઘટે છે. શુદ્ધ દ્રાવકમાં જે અણુઓ બાષ્પ અવસ્થામાં ફેરવાતા હતા એના કરતા દ્રાવણની અંદર સંખ્યા જે છે, બાષ્પ બનનાર અણુઓની સંખ્યા એ ઘટી જાય છે. શા માટે ઘટે છે? તો કે દ્રાવ્ય પદાર્થ એડ કરીએ છીએ એની આસપાસ સંયોજાય છે, એટલા માટે. તો હંમેશા યાદ રાખવું કે શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય કઈ સ્થિતિમાં? કે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય હોય ત્યારે, બરાબર? તો અહીંયા આ એક ખાસ વાત કે ફરીથી જ્યારે દ્રાવણની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય હોય ત્યારે બાષ્પ અવસ્થામાં કોના કણો હશે? એક તો દ્રાવકના હશે, બરાબર છે? અને એનું જે બાષ્પ દબાણ છે શુદ્ધ ઘટક કરતા ઓછું હશે, બરાબર? ચલો, એક આ આટલી વાત પૂરી કરીએ. હવે આગળનો ટોપિક આપણે ખાસ જોવાનો છે આઈડિયલ એન્ડ નોન આઈડિયલ સોલ્યુશન, મતલબ કે આદર્શ અને બિન આદર્શ દ્રાવણો. દ્રાવણોની અંદર પણ આવું આદર્શ અને બિન આદર્શ, જેમ હોય ને આપણા કેમ આદર્શ નીતિ નિયમો હોય, બસ એવી જ રીતે રસાયણ વિજ્ઞાનની અંદર અમુક દ્રાવણો છે એ આદર્શ હોય, અમુક દ્રાવણો બિન આદર્શ હોય. તો હવે આદર્શ કોને કહેવાય? જે નીતિ નિયમ પ્રમાણે ચાલતું હોય એને આદર્શ કહેવાય, નીતિ નિયમ પ્રમાણે ન ચાલતું હોય એને બિન આદર્શ કહેવાય. તો અહીંયા રસાયણ વિજ્ઞાનની અંદર પણ એવું જ છે કે દ્રાવણો અમુક નીતિ નિયમોને ફોલો કરતા હોય તો એ આદર્શ દ્રાવણ, અમુક નીતિ નિયમો જે છે એને ફોલો નથી કરતા તો બિન આદર્શ દ્રાવણ. તો નીતિ નિયમો કયા? તો નીતિ નિયમોની અંદર પ્રથમ નિયમ એ જ આગળ આપણે જે ભણી ગયા, રાઉલ્ટનો નિયમ. જે દ્રાવણો છે એ રાઉલ્ટના નિયમનું પાલન કરે એટલે આદર્શ દ્રાવણ, જે રાઉલ્ટના નિયમનું પાલન નથી કરતા એટલે બિન આદર્શ દ્રાવણ. એની અંદર શું શું આવે બીજી વસ્તુ આપણે જોઈએ. આદર્શ દ્રાવણ, તો આદર્શ દ્રાવણની અંદર ખાસ પહેલી વાત આવે રાઉલ્ટના નિયમનું પાલન કરે. રાઉલ્ટના નિયમનું પાલન કરે, બરાબર? રાઉલ્ટનો નિયમ શું છે આપણે આગળ જોઈ ગયા છીએ, બરાબર? બીજી વસ્તુ કે જ્યારે આદર્શ દ્રાવણ બને છે, જ્યારે આદર્શ દ્રાવણ બને છે ત્યારે એ દ્રાવણમાં ઉષ્મા ન તો મુક્ત થવી જોઈએ અને ન તો શોષાવી જોઈએ. ઉષ્મા જે છે ન તો મુક્ત થવી જોઈએ અને ન તો શોષાવી જોઈએ. એનો મતલબ કે એ દ્રાવણની એન્થાલ્પીનો ફેરફાર છે એ શૂન્ય હોવો જોઈએ. એન્થાલ્પીનો ફેરફાર કેવો હોવો જોઈએ? શૂન્ય હોવો જોઈએ. બીજું આદર્શ દ્રાવણ માટેની શરત છે કે જે બે દ્રાવણોને તમે બે ઘટકોને મિક્સ કરીને દ્રાવણ બનાવો છો ત્યારે જે દ્રાવણ બને છે દ્રાવણના કદનો ફેરફાર ડેલ્ટા વી, કોનું? તો કે મિક્સચરનું, બરાબર? દ્રાવણનું એ પણ કેવું હોવું જોઈએ? શૂન્ય હોવું જોઈએ. એનો મતલબ શું? ડેલ્ટા વી કદનો ફેરફાર પણ શૂન્ય. એનો મતલબ આપણે જે બે ઘટકો લીધા છે કે જેના દ્વારા આપણે દ્રાવણ બનાવીએ છીએ એ કદનું ઇન્ડિવિડ્યુઅલ કદ કેટલું છે તે અને બંને મિક્સ કરીને જે દ્રાવણ બનાવ્યું છે તે સરખું હોય તો જ ડેલ્ટા વી જે છે 0 થાય, બરાબર? તો આ મુખ્ય 3 શરતો આપણે યાદ હોવી જોઈએ. આમાંથી MCQ બોર્ડમાં, ગુજકેટમાં, JEE-માં, નીટમાં જે છે પૂછતા હોય છે કે ભાઈ આદર્શ દ્રાવણ છે એના માટેનો એન્થાલ્પી ફેરફાર જણાવો, અથવા તો તમને આપી દે કે ભાઈ નીચેના પૈકી કયું દ્રાવણ આદર્શ દ્રાવણ કહેવાય, તો જુદા જુદા તમને ઓપ્શન આપેલા હોય કે ડેલ્ટા
H is equal to 0, ડેલ્ટા H નેગેટિવ, ડેલ્ટા H પોઝિટિવ, આવી રીતે જુદા જુદા ઓપ્શન આપેલા હોય તો તમારે સિલેક્ટ કરવાનું હોય, બરાબર. તો આ ખાસ 3 શરતો યાદ હોવી જોઈએ. તો આદર્શ દ્રાવણો એવા કયા કયા બને, તેમાં આપણે એક્ઝામ્પલ લઈએ. નોર્મલ હેક્ઝેન અને નોર્મલ હેપ્ટેન, આ બંનેનું દ્રાવણ આદર્શ દ્રાવણ છે. બેન્ઝીન, ટોલ્યુઇન, આ બંનેનું દ્રાવણ પણ આદર્શ દ્રાવણ છે. પછી ક્લોરોઇથેન અને બ્રોમોઇથેન, આ બંનેનું દ્રાવણ પણ આદર્શ દ્રાવણ છે. તો એક્ઝામ્પલ એમસીક્યુ ગમે તેમ પૂછી શકે, તમને પ્રશ્ન પૂછે કે ક્લોરોઇથેન અને બ્રોમોઇથેન નું દ્રાવણ બનાવેલું હોય તો એ દ્રાવણ માટે એન્થાલ્પી ફેરફાર જણાવો. નીચે ઓપ્શન આપેલા હોય, બરાબર. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ જે છે એ આદર્શ દ્રાવણ છે. આદર્શ દ્રાવણ માટે હંમેશા એન્થાલ્પી ફેરફાર 0 હોય. તો ગમે તે રીતે પ્રશ્ન પૂછી શકે. તો આ આદર્શ દ્રાવણની શરતો અને આ છે એના એક્ઝામ્પલ. આના પછી બિન આદર્શ દ્રાવણો. બિન આદર્શ દ્રાવણો એટલે શું? આનાથી ઊંધું, કે જે રાઉલ્ટના નિયમનું પાલન નથી કરતા, એને કહેવાય બિન આદર્શ દ્રાવણ. ડેલ્ટા H 0 ન હોય, મતલબ કે પોઝિટિવ અને નેગેટિવ વેલ્યુ આવતી હોય, ડેલ્ટા V 0 ન હોય, બરાબર. તો એ બધું બિન આદર્શ દ્રાવણોની અંદર આવે. તો પહેલા તો રાઉલ્ટનો નિયમ આપણને ખબર હોવી જોઈએ. રાઉલ્ટનો નિયમ શું છે? તો કે દ્રાવણનું જે કુલ દબાણ છે એ કોઈ પણ એક ઘટકના સમપ્રમાણમાં હોય, બરાબર. મતલબ કે મોલ અંશ વધવાની સાથે દ્રાવણનું જે કુલ દબાણ છે વધે, ઘટવાની સાથે ઘટે. પણ એનાથી જુદું જ વલણ દર્શાવતા હોય એને કહેવાય બિન આદર્શ દ્રાવણો. તો જુદું વલણ છે એમાં શું હોઈ શકે? કાં તો દ્રાવણનું જે બાષ્પ દબાણ આપણે જે ધારેલું હોય એના કરતા કાં તો વધુ મળે અને કાં તો ઓછું મળે. તો જે દ્રાવણનું બાષ્પ દબાણ છે એ ધારેલા બાષ્પ દબાણ કરતા જો વધુ મળતું હોય તો એને ધન વિચલન કહેવામાં આવે છે, બરાબર. બિન આદર્શ દ્રાવણની અંદર જ આપણે વાત કરીએ છીએ. બિન આદર્શ દ્રાવણોની અંદર બાષ્પ દબાણ છે દ્રાવણનું, એ આપણી જે નિયત કરેલું જે દબાણ છે બાષ્પ દબાણ એનાથી જો વધી જતું હોય તો એને ધન વિચલન કહેવામાં આવે. અને જે નિયત કરેલું બાષ્પ દબાણ છે આપણું, કે આપણે એટલું હોવું જોઈએ, એનાથી ઓછું મળે છે તો એને કહેશું ઋણ વિચલન. તો ધન અને ઋણ વિચલન એ શું છે? તો આપણે જોઈએ કે ભાઈ કયા કિસ્સાની અંદર બાષ્પ દબાણ વધે, કયા કિસ્સામાં બાષ્પ દબાણ ઘટે. બિન આદર્શ દ્રાવણો, એમાં આપણે પહેલી વાત કરીએ ધન વિચલન. ધન વિચલન કોને કહેશું? કે ધાર્યું બાષ્પ દબાણ છે, નિયત કરેલું બાષ્પ દબાણ એના કરતા વધારે જોવા મળતું હોય. હવે વધારે ક્યારે જોવા મળે? કે જ્યારે દ્રાવણ જે છે એમાંથી બાષ્પ વધારે બને. દ્રાવણમાંથી બાષ્પ જે છે વધારે બને, બરાબર. દ્રાવણમાંથી બાષ્પ વધારે ક્યારે બને એ પણ પ્રશ્ન થવો જોઈએ. કે જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બંનેના ઘટકો વધારે બાષ્પશીલ હોય, ઇઝીલી બાષ્પ અવસ્થામાં રૂપાંતરિત થઈ જતા હોય. ચલો અહીંયા આપણે એક દ્રાવણ લઈએ. એ દ્રાવણની અંદર ઘટક A અને B છે. A અને B ભેગા થઈને દ્રાવણ બનેલું છે, બરાબર છે. ચલો આ એવું ધારીએ કે આ જે દ્રાવણ છે ધન વિચલન દર્શાવે છે. આ જે દ્રાવણ છે ધન વિચલન દર્શાવે છે. તો એનો મતલબ શું? કે બાષ્પ વધારે બનતી હશે, ધાર્યા કરતા બાષ્પ વધારે બનતી હશે. હવે અહીંયા એ ઘટક જે છે એને આપણે એક જુદા પાત્રમાં લઈએ. આની અંદર માત્ર એ ઘટક છે. એ ઘટક છે એનો મતલબ એના બધા જ અણુઓ એકબીજા સાથે જોડાયેલા છે. બધા જ અણુઓ એકબીજા સાથે જોડાયેલા છે. આ બાજુ પાત્રની અંદર બી ઘટક લઈએ, જેમાં બી ઘટક બધા બી ના બધા જ અણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય, બરાબર છે. આની અંદર શું હશે? તો કે આની અંદર A અને B ભેગા કરીએ છીએ. આની અંદર એટલે કે દ્રાવણમાં A અને B ભેગા થાય છે. તો અહીંયા કને જે છે અણુ વચ્ચેની પારસ્પરિક ક્રિયાઓ, અણુ વચ્ચેની પારસ્પરિક ક્રિયાઓ, આ બે અણુઓ A અને B એના જે અણુઓ છે એકબીજા વચ્ચે પારસ્પરિક ક્રિયાઓ કરશે, મતલબ A અને B વચ્ચે બંધ બનેલું હશે, બરાબર છે. હવે A અને B જે પારસ્પરિક ક્રિયા છે એ
શુદ્ધ ઘટક વચ્ચે, શુદ્ધ ઘટકના જે અણુઓ વચ્ચેની જે પારસ્પરિક ક્રિયા છે એ નબળી છે, એટલા માટે ઇઝીલી જે છે બાષ્પ બને છે. ફરીથી, દ્રાવણની અંદર જે બે ઘટકો છે એના વચ્ચેની પારસ્પરિક જે ક્રિયા છે એના વચ્ચેનું જે બંધ છે એ શુદ્ધ ઘટકો કરતા આ જે પારસ્પરિક ક્રિયા છે નબળી છે. નબળી છે ઇન ધ સેન્સ તો કે A અને B ઘટકો ઇઝીલી જે છે દૂર થઈ શકે છે અને ઇઝીલી બાષ્પમાં જે છે ફેરવાઈ શકે છે. આનું એક આપણે સરસ મજાનું એક્ઝામ્પલ લઈએ, ઇથેનોલ અને એસિટોન. ઇથેનોલ અને એસિટોન. ઇથેનોલ નું અણુ છે, ઇથેનોલ નું અણુ સૂત્ર શું થાય? CH3CH2OH. હવે જો માત્ર ઇથેનોલ છે, જો માત્ર ઇથેનોલ આપણે આ પાત્રની અંદર લીધેલું હોય તો શું થાય? તો કે અહીંયા કને ઇથેનોલના જેટલા પણ અણુઓ છે, તો ઇથેનોલના જેટલા પણ અણુઓ કેવી રીતે જોડાય? એકબીજા સાથે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલા હોય. ચલો એ પણ આપણે સમજીએ. CH2CH3 આ ઇથેનોલનો બીજો અણુ છે, આ એક અણુ છે. એ બે એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. ક્યારે? જ્યારે શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે. હવે એને એસિટોન સાથે મિક્સ કરીએ છીએ. એસિટોન એટલે CH3C=OCH3. આ એસિટોન એ પોતાના ઘટક સાથે જોડાયેલું હશે, બરાબર છે? હવે આ એસિટોન જેવું ઇથેનોલ સાથે મિક્સ થાય છે. અહીંયા આપણને ખ્યાલ છે કે ભાઈ ઇથેનોલ વચ્ચે જે હાઇડ્રોજન બંધ છે એ ખૂબ જ પ્રબળ છે, ખૂબ જ પ્રબળ છે. એટલે આ ઇઝીલી જે છે હાઇડ્રોજનના અણુઓ છૂટા પડી શકે, આ ઇથેનોલના અણુઓ જે છે છૂટા પડી શકે નહીં. એટલે જેવું એસિટોન અંદર એડ કરશું એટલે આ એસિટોન શું કરશે? આ હાઇડ્રોજન બંધને બ્રેક કરશે અને એ ઇથેનોલ જે આપણે કીધું A અને B એકબીજા સાથે જોડાય છે, આ ઇથેનોલ ના 2 કે 3 અણુઓ વચ્ચે આ એસિટોન ગોઠવાઈ જાય છે, જેથી કરીને એ બધા વચ્ચે ઇથેનોલના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ બની શકે નહીં. આ એની વચ્ચે ગોઠવાય છે અને ઇથેનોલ અને એસિટોન વચ્ચેની પાછી પારસ્પરિક ક્રિયા પણ નબળી છે. એટલે આમને છૂટું થવું તો નથી ગયા કોના દ્વારા? તો એસિટોન દ્વારા. તો એ ઇથેનોલ અને એસિટોન બંને વચ્ચેની જે પારસ્પરિક ક્રિયા છે, બરાબર, એ આ હાઇડ્રોજન બંધ બનેલા છે એના કરતા કેવી હોય છે? નબળી હોય છે. એટલે ઇઝીલી અહીંયાથી ઇથેનોલ છૂટું પડી શકે, એસિટોન પણ જે છે ઇઝીલી છૂટું પડી શકે. અને એ ઇઝીલી દ્રાવણમાં છૂટા પડતા હોય તો આ દ્રાવણનું બાષ્પ દબાણ વધે, આ દ્રાવણનું બાષ્પ દબાણ વધે ને એટલા માટે જ અહીંયા ધન વિચલન જે છે દર્શાવે છે. આગળ આપણે રાઉટનો નિયમ પડ્યા એમાં આપણે આલેખ જોયું. શું હતું આલેખમાં? તો કે બે ઘટકો હતા, ઘટક 1, ઘટક 2, બરાબર. આ બાજુ ઘટક આપણે 1 લીધું હતું, આ બાજુ 2 લીધું હતું. અહીંયા શુદ્ધ ઘટક 2 નું બાષ્પ દબાણ P2 નોટ લીધું હતું, P2 નોટ લીધું હતું. અહીંયા શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ P1 નોટ લીધું હતું. અહીંયા ઘટક 1 ના મોલ x1 = 1, અહીંયા x1 = 0, અહીંયા ઘટક 2 ના મોલ x2 = 1, અહીંયા x2 = 0 લીધા હતા, બરાબર. સમય જતા બાષ્પ દબાણમાં ઘટાડો થતો હતો. અહીંયા પણ એઝ ઇટ ઇઝ જે છે જોવા મળતું હતું. આ જે એરો મળતી હતી એ P ટોટલ ની મળતી, દ્રાવણના કુલ બાષ્પ દબાણની મળતી હતી, બરાબર. આ તો રાઉલ્ટનો નિયમ છે. પણ આ આપણે વાત કરી ધન વિચલનની, મતલબ બાષ્પ દબાણ વધે, બાષ્પ દબાણ વધે તો આ જે આલેખ છે કેવું જોવા મળે? આ રીતનું આલેખ જે છે જોવા મળે. બધી જગ્યાએ બાષ્પ દબાણ વધેલું જોવા મળે, બરાબર. આ જે બ્લુ કલરની જે લાઈન દોરી એ આલેખ કોનું થશે? ધન વિચલન માટે. તો ધન વિચલન દર્શાવતા એક્ઝામ્પલમાં આપણે ખાસ યાદ રાખશું. એક આપણે જોયું ઇથેનોલ C2H5OH અને એસિટોન CH3COCH3. બીજું આપણે એસિટોન અને કાર્બન ડાયસલ્ફાઇડ CH2, બરાબર. આ બે એક્ઝામ્પલ આપણે ખાસ યાદ રાખશું. બિન આદર્શ દ્રાવણ તો છે જ, પરંતુ સાથે સાથે ધન વિચલન દર્શાવે છે, બરાબર. આનાથી ઊંધું ઋણ વિચલન. ઋણ વિચલન એટલે શું? બાષ્પ દબાણ ઘટે, બાષ્પ દબાણ ઘટે. હવે અહીંયાથી આપણું ક્લિયર થઈ જવું જોઈએ બાષ્પ દબાણ શા માટે ઘટે? તો શુદ્ધ ઘટક જે છે એ ઘટકોની અંદર જે અણુઓ છે એના વચ્ચેની પારસ્પરિક ક્રિયા, એટલે કે ઘટક A વચ્ચેની પારસ્પરિક ક્રિયા, ઘટક B વચ્ચેની જે પારસ્પરિક ક્રિયાઓ છે, પારસ્પરિક ક્રિયાઓ એટલે બીજું કઈ આકર્ષણ જ છે, બરાબર, એકબીજા વચ્ચેનું આકર્ષણ.
એના કરતા અહીંયા દ્રાવણ બને છે ત્યારે એક A અને B વચ્ચેની જે પારસ્પરિક ક્રિયા છે વધારે પ્રબળ થઈ જતી હોય, અને વધારે પ્રબળ થાય, આકર્ષણ વધી જાય તો ઇઝીલી છૂટા પડે નહીં, અને ઇઝીલી છૂટા ન પડે તો બાષ્પ દબાણ ઘટે, અને જેને આપણે કહીએ છીએ ઋણ વિચલન. શું કહીએ છીએ? ઋણ વિચલન. એક્ઝામ્પલ થી સમજીએ. ફિનોલ અને એનિલિન. ફિનોલ અને એનિલિન. ફિનોલ અને એનિલિન. તો ફિનોલ અને એનિલિન માં શું હોય છે? ફિનોલ એનું આપણે સ્ટ્રક્ચર જાણીએ છીએ. ચલો, શું છે ફિનોલ નું સ્ટ્રક્ચર? આ રીતનું, બરાબર. બેન્ઝીન અને એના ઉપર OH. જો માત્ર શુદ્ધ ઘટક છે ફિનોલ, તો એની અંદર બીજો ઘટક આપણે અહીંયા ફિનોલ નો દોરીએ, અને ફિનોલ ફિનોલ વચ્ચે શું હોય? હાઇડ્રોજન બંધ હોય, બરાબર. ચલો, એ પણ આપણે દોરીએ. બીજો ફિનોલ નો ઘટક આપણે દોરીએ. ચલો, ઓક્સિજન, હાઇડ્રોજન, OH, બરાબર. અહીંયા એકબીજા વચ્ચે શું હોય? હાઇડ્રોજન બંધ હોય, એના વડે જોડાયેલા. અહીંયા આપણે વાત કરીએ છીએ ફિનોલ અને એનિલિન ના દ્રાવણ. ફિનોલ અને એનિલિન ના દ્રાવણ બંનેને મિક્સ કરીએ છીએ, તો અહીંયા આપણે એનિલિન દર્શાવીએ, NH2, બરાબર. હવે અહીંયા મિક્સ કરીએ છીએ ત્યારે શું થાય છે? અહીંયા આપણે હવે ફિનોલ દર્શાવીએ ફરીથી. એનિલિન અને ફિનોલ વચ્ચેની પારસ્પરિક ક્રિયા થશે OH, બરાબર. અહીંયા આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન પાસે પોતાના અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એના દ્વારા હાઇડ્રોજન વચ્ચે બંધ બનાવે. અયુગ્મિત ઇલેક્ટ્રોન દ્વારા હાઇડ્રોજન વચ્ચે શું બનાવે? બંધ બનાવે. તો અહીંયા પણ હાઇડ્રોજન બંધ બને છે, બરાબર. તો પરિણામે શું થાય છે? અહીંયા શુદ્ધ ફિનોલ છે, એની વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધ, એના કરતા એનિલિન ને ફિનોલ વચ્ચેના હાઇડ્રોજન બંધ જે છે એની પ્રબળતા વધી જાય છે. એના કારણે દ્રાવણની અંદર કોનું? તો કે ફિનોલ અને એનિલિન, એના દ્રાવણની અંદર આ બંને વચ્ચેની પારસ્પરિક ક્રિયા છે વધી જાય છે, એટલે કે આકર્ષણ વધે છે. અને એના કારણે જ આકર્ષણ વધે તો ઇઝીલી છૂટા ન પડી શકે, જેથી કરીને દ્રાવણનું કુલ બાષ્પ દબાણ જે છે ઘટે છે. એને જ આપણે કહીએ છીએ ઋણ વિચલન. શું કહીએ છીએ? ઋણ વિચલન. તો ખાસ એક્ઝામ્પલ યાદ રાખવાના રહેશે. બોર્ડમાં ઘણી બધી વખત પૂછાય છે, JEE નીટમાં પણ પૂછાતા હોય છે. તો આદર્શ દ્રાવણો અને બિન આદર્શ દ્રાવણો, બરાબર. ખાસ આદર્શ દ્રાવણ માટેની શરત ડેલ્ટા H is equal to 0 and ડેલ્ટા V is equal to 0. આ આપણા ધ્યાનમાં હોવું જોઈએ. એક્ઝામ્પલ પણ ધ્યાનમાં હોવા જોઈએ. તો આજે આપણે શું શું જોયું? પહેલા આપણે દ્રાવણ જોયું. કયું? તો કે દ્રાવક, પ્રવાહી અને એની અંદર અબાષ્પશીલ પદાર્થ આપણે ઉમેરી ત્યારે શું ફેરફાર જોવા મળે તે બાષ્પ દબાણની અંદર, બરાબર. તો શું હોય એની અંદર? શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે. એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું. પછી આદર્શ દ્રાવણો અને બિન આદર્શ દ્રાવણો જોયા. રાઉલ્ટના નિયમનું પાલન કરે તે આદર્શ, ન કરે તે બિન આદર્શ. બિન આદર્શની અંદર ધન વિચલન અને ઋણ વિચલન, બરાબર છે. આલેખ, ઋણ વિચલન માટેનો આલેખ છે એ કેવું થશે? તો બાષ્પ દબાણ ઘટે છે. શું થાય છે? બાષ્પ દબાણ ઘટે છે. તો ઘટેલું આપણે દર્શાવવું પડે. બાષ્પ દબાણ ઘટતું હોય તો ઘટેલું દર્શાવીએ. આ જ આલેખ છે, એની અંદર આપણે દર્શાવી દઈએ કે ઋણ વિચલન હોય એના માટેનો આલેખ. તો બાષ્પ દબાણ ઘટી ગયું ધારે કરતા, તો આ રીતે એને આપણે દર્શાવી શકીએ. આ રીતે આપણે એને દર્શાવી શકીએ, બરાબર છે. તો આ ઋણ વિચલન માટેનું આલેખ. આજે આટલું રાખીએ. ફરીથી એક નવા જ ટોપિક થી મળશું. ત્યાં સુધી બધાને નમસ્કાર.